મિત્રો YouTube YT સ્ટુડિયોની અંદર જ્યારે આપણે વિડીયો અપલોડ કરવા જઈએ ત્યાં એક તમને નવું ફીચર જોવા મળી રહ્યું છે। એક છે જો તમારા ફોનની અંદર ઇંગ્લિશ ભાષા છે તો તમને અલ્ટરેડ કન્ટેન્ટનું એક ઓપ્શન તમને જોવા મળશે અને જો ગુજરાતી ભાષા છે તો તમને જોવા મળશે ફેરફાર કરેલું કન્ટેન્ટ। તો આ ટાઈપનું ફીચર તમને YT સ્ટુડિયોની અંદર જોવા મળી રહ્યું છે। બધા સબસ્ક્રાઇબ મિત્રોને અત્યારે હાલની અંદર મળી રહ્યું છે કારણ કે આ અપડેટ તો ઓલરેડી 3 મહિના પહેલાં લાગુ પડી છે, પણ અમુક લોકોને લેટથી આ અપડેટ જોવા મળી રહી છે YT સ્ટુડિયોની અંદર। તો એનો મતલબ શું થાય છે, એની અંદર આપણે ક્લિક કરીએ તો અહીંયા તમને બે ઓપ્શન મળે છે, હા અને ના, મતલબ યસ અને નો। તો એના માટે આપણે શું કરવું, યસ નોનો મતલબ શું થાય છે, યસ કરવું કે નો કરવું। મિત્રો ઘણા લોકોએ વિડીયો બનાવેલા છે, તો મિત્રો આની અંદર છે ને બહુ વિચારીને તમારે યસ ને નો કરવાનું છે। જો તમે અહીંયા થોડી પણ ભૂલ કરો તો આપણી ચેનલની અંદર આવનારા સમયની અંદર છે ને પ્રોબ્લેમ મિત્રો આવી શકે છે। હવે આ ફીચર શેના માટે આપેલું છે એ તમને ખાસ આખી માહિતી તમને વિડીયોની અંદર સમજાવવાનું છું। વિડીયોની અંદર ખાસ બનાવજો। ઘણા લોકોએ મિત્રો વિડીયો 100% ગુજરાતીમાં બનાવેલા છે, મારી જેમ બધા લોકો યુટ્યુબર છે ગુજરાતીમાં વિડીયો બનાવે છે, તમે હિન્દીમાં પણ વિડીયો 100% જોયા હશે, પણ મિત્રો તમને આ જે ફીચર છે તમને ગુજરાતીમાં જે માહિતી આપું છું બસ ધ્યાન આપજો, કારણ કે આપણે એવી રીતે માહિતી આપી છે કે આપણા દરેક સબસ્ક્રાઇબ મિત્રોને અહીંયા ખબર પડવી જોઈએ કે અહીંયા આપણે આગળ શું કરવાનું છે। અને આ ફીચર તમને YT સ્ટુડિયોની અંદર જોવા મળી રહ્યું છે। તો ફીચર શેના માટે આપણે આપવામાં આવ્યું છે, આપણને લાગુ પડે છે કે નથી પડતું, એની આખી જ માહિતી તમને વિડીયોમાં સમજાવવાનું છું। બસ વિડીયોની અંદર ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી ચેનલની અંદર એવા વિડીયો અપલોડ કરવામાં આવે છે કે જે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે। કારણ કે અપડેટ મિત્રો ગમે ત્યારે આવે, હું અપડેટ ઉપર ધ્યાન નથી આપતો કે અપડેટ ઉપર ફટાફટ વિડીયો પણ નથી બનાવતો, પણ હા, અપડેટની જે પણ ડિટેલ છે પાક્કી જાણું છું અને પછી વિડીયો બનાવું છું, કારણ કે વ્યૂઝ તો તરત હું વિડીયો બનાવું તો મને પણ વધારે મળવાના જ છે, પણ મિત્રો હું ટેમ્પરરી ફટાફટ વિડીયો બનાવી દઉં, એની અંદર તમને કોઈ ડિટેલ સમજાવું જ નહીં તો તમને કઈ રીતે ખબર પડે કે અપડેટ શું કહેવા માગે છે। એટલે ભલે આપણે થોડીક વાર થાય છે અપડેટની વિડીયો આપણે લેટ બનાવીએ છીએ, પણ એની અંદર એવી માહિતી તમારા માટે લઈને જ આવું છું કે જે અપડેટ વિશે આખી માહિતી હોય। તો મેં YT સ્ટુડિયોની અંદર મિત્રો ખાસ કરીને ગુજરાતી ભાષા કરેલી છે ને અહીંયા મેં ઓપ્શન ઉપર કન્ટેન્ટ ફેરફાર કરેલું કન્ટેન્ટની ઓપ્શન ઉપર મેં ક્લિક કર્યું છે, તો તમને ફીચર અહીંયા મળે છે યસ અને નો કરવાનું। હવે અહીંયા ઉપર તમને 3 લીટી અલગથી જોવા મળે છે, ત્યાં મિત્રો ગુજરાતી ભાષામાં લખેલું શું, નીચે જણાવેલી કોઈ બાબતો તમારા કન્ટેન્ટમાં વર્ણન છે। મતલબ તમે જે અહીંયા બે ફીચર તમને જોવા મળે છે, એક છે કોઈ વાસ્તવિક વ્યક્તિને એવું કંઈ કહેતા હોય કે કરતા હોય બતાવે છે જેમણે તે કહ્યું જ ના, મતલબ તમે એવી વિડીયો બનાવી રહ્યા છો કે જે હાલની અંદર ઘટના ક્યાંય બની જ નથી। તમે સમજી શકો છો મિત્રો કે હું તમને શું કહેવા માગું છું। તમારે વિડીયોની અંદર તમે વિડીયો બનાવી છે, પણ જે ઘટના ત્યાં બની જ ના હોય અને એ ટાઈપની તમે વિડીયો બનાવી રહ્યા છો, અથવા જે ઘટના કે જે કાંઈ બન્યું નથી, જે કોઈ વ્યક્તિ કાંઈ બોલ્યો જ નથી એવું તમે વધારાનું કાંઈ ઉમેરીને કાંઈ બનાવી રહ્યા છો, તો બે ઓપ્શન તમને મળે છે। અને બીજા નંબરમાં છે કોઈ વાસ્તવિક ઇવેન્ટ સ્થળ અને ફૂટેજમાં ફેરફાર કરે છે, મતલબ કોઈ એવા ફોટો છે કે જેની અંદર વધારે પડતું કોઈ દ્રશ્યો દેખાતું હોય। ત્યાર પછી અને છેલ્લા નંબરનું છે કોઈ ઘટના સ્થાનિક અને વિવેક દેખાતું દ્રશ્ય જનરેટ કરે છે જે ઘટના ક્યારેય થઈ જ ના હોય। મતલબ જે ઘટના વિશે તમે કોઈ વિડીયો જનરેટ વોઇસ, હવે સ્ટોરી વિડીયો માટે ખાસ AI વોઇસ તમે માનો છો ને, AI વોઇસનું નવું ઓપ્શન મિત્રો આવ્યું છે। AI વોઇસનો ઉપયોગ કરીને તમે કોઈ વિડીયો બનાવી રહ્યા છો, કોઈ સ્ટોરી વિડીયો બનાવી રહ્યા છે અને એની અંદર તમે કોઈ ઉલ્લેખ કરી રહ્યા છો કે જે ઘટના બની છે એનો તો કોઈ વાંધો નથી, પણ જે ઘટનાએ સ્પષ્ટ લખેલું છે, હું નથી કહેતું, તમારા YT સ્ટુડિયોની અંદર જઈને તમારે ગુજરાતી ભાષા કરીને તમારે ચેક કરવાનું છે, તો તમારે અમારા ઉપર તમને મિત્રો ખાસ વિશ્વાસ આવશે, કારણ કે હું સ્ક્રીન દેખાડું તો મિત્રો YouTube તરફથી પ્રોબ્લેમ આવે છે। પણ તમે YT સ્ટુડિયોની અંદર પહેલાં સેટિંગમાં જઈને ગુજરાતી ભાષા કરી લો અને જે ફેરફાર કન્ટેન્ટ કરેલું છે એની ઉપર ક્લિક કરશો એટલે છેલ્લા નંબરનું અહીંયા લખેલું છે જનરેટ કરે છે જે ઘટના ક્યારેય થઈ જ નથી। મતલબ તમે જે વોઇસ બનાવ્યો છો, વોઇસ ઓવર કરો છો કોઈ સ્ટોરીની અંદર, હવે સ્ટોરીનો વોઇસ તમે બનાવ્યો છો ઓટોમેટિક જનરેટ કર્યો છે, જે ઘટના ક્યારેય બની નથી એ ટાઈપની તમે ઘટના સ્ટોરીની અંદર તમે વોઇસ ઉમેરીને બનાવ્યો છે, તો તમારે એના માટે મિત્રો હા યસ ઉપર ક્લિક કરવાનું છે। યસ એટલે તમે આ બધી સિસ્ટમમાં ઉમેરેલી છે, દ્રશ્યો દેખાડો છો તો તમારે યસ કરવાનું છે। અને તમે તમારું આ જેવી રીતે આપણે ટેકનિકલનો વિડીયો તમારી સામે હું બનાવી રહ્યો છું, અહીંયા કમ્પ્લીટ જે ઘટના નહીં, જે અપડેટ છે લાગુ એ તમને કહી રહ્યો છું, એ સાચું છે અને મારું ખુદનું ફેસ છે ને, વોઇસ પણ મારો છે ને, વિડીયો એડિટિંગ ને બધી સિસ્ટમ
મારી ખુદની છે. મેં કોઈ વોઇસ ઓવર કર્યો નથી, કોઈ વોઇસ જનરેટ કર્યો નથી અને કોઈ AI વોઇસનો આપણે ઉપયોગ કર્યો નથી. એટલે મારું પોતાનું ખુદનું કન્ટેન્ટ છે, ખુદનો વોઇસ ને ખુદનું ફેસ તમારી સામે મેં આ વિડીયોમાં દેખાડી રહ્યો છું. એટલે મારો ઓરિજિનલ વિડીયો છે. એટલે તમારે છે ને ઓરિજિનલ વિડીયો માટે અહીંયા ના ઉપર ક્લિક કરવાનું છે. અને મેં તમને પહેલાં સમજાય એ બધું તમે યુઝ કરો છો. જો મિત્રો મેં તમને જે પહેલાં સિસ્ટમ તમને સમજાવી એમાં તમે કાંઈ યુઝ કરો છો તો તમારે મિત્રો યસ ઉપર ક્લિક કરવાનું છે, જેથી અન્ય સબસ્ક્રાઇબ મિત્રોને ખબર પડે કે વોઇસ જનરેટ કરેલો છે, કાંઈ જે ઘટના બની છે સત્ય છે કે નહીં, એ યુટ્યુબ હવે ચેક કરશે મિત્રો ખાસ કરીને. એટલે ખાસ કરીને તમે જો આ ઉપયોગ કર્યું છે તો તમારે યસ 100% કરવાનું છે. અને જો તમે તમારા વિડીયોમાં કોઈ પણ છેડખાની કરેલી જ નથી અને ડાયરેક્ટ કેમેરાથી શૂટ કરેલો વિડીયો છે અને તમે અપલોડ કરેલો છે તો તમારે નો ઉપર ક્લિક કરવાનું છે. તો મિત્રો માહિતી કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટેકનિકલ જય ગુગાને ભલે આપણે વિડીયો લેટ બનાવીએ છીએ દરેક અપડેટની, પણ વિડીયોની અંદર એવી માહિતી પૂરેપૂરી તમારા માટે લઈને જ આવું છું કે આપણા દરેક સબસ્ક્રાઇબ મિત્રોને પૂરેપૂરી ખબર પડવી જોઈએ. જો તમને માહિતી ગમી હોય તો અન્ય વિડીયોને લોકોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટેકનિકલ જય ગુગાને મિત્રો.